વાત કરીશું સુરત શહેરની તો સુરત શહેરમાં તાજેતરમાં આવેલા પૂરને કારણે ટેક્સટાઇલ માર્કેટ સહિતના અનેક વેપારીઓને લાખો રૂપિયાનું મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। તો માર્કેટમાં પાણી ઘૂસી જવાથી કાપડના જથ્થા અને દુકાનોમાં બરબાદી થઈ રહી છે। આ કપરા સમયમાં રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વેપારીઓને સહાય આપવાની જાહેરાત કરવામાં આવતા વેપારી આલમમાં રાહતની લાગણી પ્રસરી છે। રાજ્ય સરકારના આ નિર્ણયને સુરતના કાપડ વેપારીઓએ આવકારી સરકારનો આભાર માન્યો છે। વેપારીઓનું કહેવું છે કે સરકારની આ સહાયથી તેમને ફરીથી ધંધો બેઠો કરવામાં મોટી મદદ મળશે। તંત્ર દ્વારા હવે નુકસાનના સર્વેની કામગીરી અને સહાય વિતરણની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તેવી અપેક્ષા વેપારીઓ રાખી રહ્યા છે। તો આ સમાચાર સુરતથી સામે આવ્યા છે। પૂરગ્રસ્ત વેપારીઓને પણ મળશે સહાય તેવા સમાચાર। ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને સરકારની રાહત કહી શકાય। નુકસાન સામે સહાયને વેપારીઓની આવકાર થયો છે। તો લાખોનું નુકસાન વેઠનારા વેપારીઓમાં હવે ખુશી જોવા મળી રહી છે। રાજ્ય સરકારની જાહેરાત બાદ વેપારીઓમાં આશા જાગી છે। व्यापारियों का तो कोई सोच में ही नहीं था। आज जो 4 दिन के अंदर ऐसे ऐसे निर्णय आते हैं 4 दिन में, ये कोई बड़ी बात मतलब किसी के दिमाग में भी नहीं थी। ऐसी बात आती है तो हर एक व्यापारी, अभी आप कहीं पे भी जाके विजिट कर लो तो उनके मन में अंदर एक उमंग आएगी। जो दुख में अभी तक थे उनके मन में अचानक ये उमंग आएगी कि अरे यार, मेरी सरकार मेरे साथ है। जब मेरी सरकार मेरे साथ है तो आगे जाके हमेशा मेरे साथ रहेगी। ये सोच से अपना व्यापारी अच्छे से व्यापार अपना कर पाएगा। सरकार रेकड़ी वाले से लेकर के बड़ी दुकानदार तक की चिंता करती है, ये इन्होंने सिद्ध कर दिया है। मैं आभार व्यक्त करता हूं हमारे उप मुख्यमंत्री से यशभाई संघवी का। मैं आभार व्यक्त करता हूं भूपेंद्र भाई पटेल का, जिन्होंने जन्मदिन के दिन बहुत ही सुंदर जो उपहार है हम सभी को दिया है। मेरा बिल माफ हुआ है। इसके अलावा जो लोन की जाहरात हुई है वो आवकार के योग्य है। सबसे बड़ी बात यह है कि आज दिन तक कोई भी सरकार जो भारत के अंदर हम देखते हैं, कभी भी इतना जल्दी निर्णय किसी ने नहीं किया है। पहली बार ऐसा विश्व के इतिहास, भारत के इतिहास में ऐसा हुआ है कि किसी सरकार ने तुरंत अपना संवेदनशीलता दिखाते हुए व्यापारी जो आ પેકેજ થી આમ નહીં કહી શકીએ કે આખું બધું નુકસાન કવર થાય છે, પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડીની જેમ આ ગવર્મેન્ટ અમારા બધા સાથે ખભેથી ખભે ઊભું રાખી છે અને અમારી ભાવનાઓ સમજી છે। એના માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અને ખાસ જે વેરાબેલ એણે છૂટ આપી છે એ બહુ સહાનુભૂતિ આપણા સુરત મ્યુનિસિપલ માટે પણ છે। અને જે 15 લાખથી 20 લાખ અને 30 લાખ સુધી વ્યાજનું જીએસટીનું ટર્નઓવર જોઈને એણે વ્યાજ મુક્ત કરી છે, એના સાથે પણ એના લીધે પણ આ દિવાળીના સિઝનમાં બધાને બહુ સારી સહાય મળે।